ગુજરાતના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી ગરમાવો આવ્યો છે। આપણે જોતા આવ્યા છીએ કે વિપક્ષના નેતાઓ અવારનવાર સત્તાના પક્ષ ઉપર જે બેઠેલા નેતાઓ છે એ લોકો ઉપર આકરા પ્રહાર કરતા હોય છે, પરંતુ હવે ક્યાંક આદિવાસી વિસ્તારમાં રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસના એક નેતા દ્વારા ચૈતર વસાવાને ખાસ કરીને આમ આદમી પાર્ટીને લઈને ઘણી મોટી વાત કહેવામાં આવી છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં જ્યારથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન તૂટ્યું છે ત્યારથી જ બંને પાર્ટી એકબીજાના નેતા ઉપર આકરા પ્રહાર કરતી હોય છે। ત્યારે હવે જો વાત કરવામાં આવે છોટાઉદેપુરની, તો આમ આદમી પાર્ટી આદિવાસીઓની નથી ચિંતા કરતી તેવી વાત છે તે કોંગ્રેસના નેતા દ્વારા કરવામાં આવી છે। કોંગ્રેસના તાલુકા બ્લોક પદગ્રહણ કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાઠવાએ આમ આદમી પાર્ટીને લઈને ઘણી મોટી વાત કહી છે। છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટીમાંથી વિધાનસભાની ચૂંટણીમાં 48,000 વોટ મેળવનાર રાધિકા રાઠવા જે હારી ગયા છે એમની સામે આક્ષેપો કર્યા છે। વોટ આપનાર આદિવાસીઓની પડખે નથી ઊભા રહ્યા રાધિકા રાઠવા, એવી પણ ક્યાંક વાત કહેવામાં આવી છે। છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓના અનેક પ્રશ્નો છે, તેમ છતાં પણ તેનું નિવારણ નથી આવ્યું। સમસ્યાઓના ઉકેલ માટે એક આવેદનપત્ર આપવાનું પણ આમ આદમી પાર્ટી પાસે સમય નથી તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે અને ખાસ કરીને ચૈતર વસાવાના નામે વોટ લઈ રહી છે તેવી પણ વાત છે તે ક્યાંક કોંગ્રેસના નેતા દ્વારા કરવામાં આવી છે। વધુમાં કોંગ્રેસના નેતાએ આમ આદમી પાર્ટી ઉપર શું કહ્યું સાંભળીએ। તેવી જ રીતના આપણે રાધિકાબેન રાઠવા 138 વિધાનસભા બેઠક પર લોભામણી લાલચોમાં 38,000 વોટ લઈ ગયા, 48,000 વોટ, 48,000 વોટ લઈ ગયા। આપણે બધા એમની લોભામણી લાલચોમાં ફસાઈ ગયા। અને જ્યારે દિલ્હી મોડલની વાત ચાલતી હતી 2022માં, અને હવે કઈ વાત ચાલે છે? ચેતરભાઈ વસાવા આદિવાસીઓના અધિકાર માટે લડે, એટલે હવે ચેતરભાઈના નામ પર વોટ માંગવા નીકળી પડ્યા। અને 2022માં અરવિંદ કેજરીવાલના દિલ્હી મોડલના નામ પર વોટ માંગવા માટે નીકળી પડ્યા। પણ મારે રાધિકા રાઠવાને કેવું છે, 2022માં તમે 48,000 વોટ લોકોને ઉલ્લુ બનાવીને લઈ ગયા, એનો ઋણ ચૂકવવા માટે છોટાઉદેપુરમાં હાજર રહો તમે। ચેતર વસાવાની પાછળ ફરવાની જરૂર નથી। 2022માં તમને 48,000 વોટ આપ્યા, એનો ઋણ ચૂકવવો એ તારી ફરજનો ભાગ છે। કારણ કે છોટાઉદેપુરની અંદર પ્રશ્ન નથી એવું નહીં, અનેક પ્રશ્નો છે, પ્રશ્ન પર પ્રશ્ન છે। એકાદ આવેદન પત્ર તો આમ આદમી પાર્ટી વાળા આપવા જાય, એકાદ કોઈ સરકારની ભારતીય જનતા પાર્ટીની જે ગુંડાની પાર્ટી છે, ગુંડાઓની સરકાર છે, એની જે ખોટી નીતિ છે એની સામે અવાજ તો ઉઠાવે। કયા માટે તમે વોટ માંગવા માટે આદિવાસી વિસ્તારમાં નકલી પડ્યા? આ વસ્તુને સમજો। આમ આદમી પાર્ટી શેષો એનામાં તમારા 5 વર્ષ 2022માં એમનામ બરબાદ કરી નાખ્યા। ખેડૂતોને કીધું તમને મફત વીજળી આપીશું, એટલે ખેડૂત વર્ગ આપણે એમની પાછળ જોતરાયો। ભણેલા ગણેલા છોકરાઓને નોકરી આપીશું અને ભથ્થા આપીશું, એટલે ભણેલો ગણેલો બેરોજગાર મિત્ર એની સાથે જોતરાયા। અને મહિલાઓને બસમાં મફત સુવિધાની વાત કરી અને રોજગારી ભથ્થાની વાત કરી, એટલે મહિલાઓ ત્યાં જોતરાયા। અને ત્યાર પછી દિલ્હી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બોડેલીમાં આવીને કીધું कि 5वीं अनुसूची जब हमारी गुजरात में सरकार बनेगी तो हम भारत के संविधान में शेड्यूल 5 और शेड्यूल 6 जो जोगवाई है वो पूरी तरह से हम लागू करेंगे। अरे मूर्खा, 5वीं अनुसूची विस्तार में इलेक्शन नहीं, सिलेक्शन पद्धति से तने भान नहीं 5वीं अनुसूची શું છે તે, અને કેવી રીતે શેડ્યુલ 5 લાગુ કરવાના, બરાબર ને? એટલા માટે હું તમને કહું કે 2022માં જે વાતો હતી, એટલે ખાસ કરીને જે પ્રમાણે તેમના દ્વારા સીધા આક્ષેપો મૂકવામાં આવ્યા છે, રાધિકા રાઠવાને લઈને વાત કરવામાં આવી છે, ચૈતર વસાવાને લઈને વાત કરવામાં આવી છે, અને આમ આદમી પાર્ટીના આદિવાસીઓની ચિંતા નથી એવા પણ ક્યાંક સીધા આક્ષેપો છે તે કોંગ્રેસ દ્વારા હવે આપ ઉપર લગાવવામાં આવ્યા છે। જો કે હવે આ વિષયને લઈને રાધિકા રાઠવા દ્વારા કોઈ જવાબ આપવામાં આવશે કે કેમ તે પણ જોવાનું રહેશે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।